આપ પાર્ટી દ્વારા કડદા પ્રથાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર વતી રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી વિરોધ કરવામાં આવ્યો છે। સુરત શહેરના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર વિશ્વાસઘાતની સનસનીખેજ ઘટના સામે આવી છે। હીરા દલાલ પાસેથી તેના પરિચિતે પોતાના બનેવી સાથે મળીને એક પૂર્વ આયોજિત ગુનો આચર્યો હતો। આરોપીએ બનેવીના માણસોને નકલી પોલીસ તરીકે મોકલી પોતાના જ મિત્ર પાસેથી આશરે 2.50 લાખની કિંમતના 13.74 કેરેટ વજનના હીરાનું પેકેટ પડાવી લેવાનો પ્લાન બનાવ્યો હતો। જો કે ગોડાદરા પોલીસ સ્ટેશનની ટીમે ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખી મુખ્ય આરોપી વિમલની ધરપકડ કરી ચોરાયેલ તમામ હીરા કબજે કરી લીધા હતા। વિમલે બનેવીનું 60,000નું દેવું ચૂકવવા માટે આ ઠગાઈનો પ્લાન બનાવ્યો હોવાનું કબૂલ્યું છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે। ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જીતુ અરવિંદભાઈ ગજેરા ઉંમર વર્ષ 42 જેઓ હીરાની દલાલીનું કામ કરે છે। તેમણે 14/10/25ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મુજબ 13/10/25ના રોજ તેઓ વરાછા મિની બજાર ખાતે ભાવેશની ઓફિસેથી આશરે 13.74 કેરેટ વજનના જેની કિંમત રૂપિયા 2,50,000 છે તેવા હીરાનું પેકેટ લઈને નીકળ્યા હતા। જીતુભાઈએ વિશ્વાસ રાખીને ચિઠ્ઠી બનાવી આપી આ હીરાનું પેકેટ લઈ જીતુ ગજેરા શૈલેષના પાનના ગલ્લે ગયા, જ્યાં તેમનો પરિચિત વિમલ બાબુભાઈ નસીદ હાજર હતો। વિમલ અને શૈલેષે બંનેએ મળીને હીરા વેચી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો। જીતુભાઈને વિશ્વાસ રાખીને ચિઠ્ઠી બનાવી આપી અને વિમલભાઈએ હીરાનું પેકેટ અને ચિઠ્ઠી પોતાના ખિસ્સામાં મૂકી દીધી। વિમલભાઈ જીતુભાઈને પોતાની હોન્ડા સાઇન ટુ વ્હીલર પર પાછળ બેસાડીને શામધામ ચોક તરફથી પૂણા કેનાલ BRTS રોડ પરથી મહારાણા પ્રતાપ ચોક થઈ વિકાસ ગોલ્ડન સર્કલ પાસે પહોંચ્યા, જ્યાં પહોંચીને વિમલે કોઈકને ફોન કર્યો અને આગળ ઓફેરા પ્રેસ્ટેજ એપાર્ટમેન્ટ પાસે આવેલા નગીના પાન સેન્ટર પાસે બાઇક ઊભી રાખી ઓફિસ શોધવાનું નાટક કરવા લાગ્યો। આ જ સમયે ગુનાના પૂર્વ આયોજિત ભાગરૂપે એક અજાણી રિક્ષામાં આશરે 30 થી 35 વર્ષની ઉંમરના 3 અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા। આ ત્રણેય વ્યક્તિઓએ સીધા વિમલભાઈને પકડી લીધા અને રિક્ષામાં બેસાડી દીધા। તેમાંથી એકે વિમલભાઈની ચાવી કાઢી લીધી। જ્યારે જીતુભાઈએ તેમને પૂછ્યું કે તમે કોણ છો, ત્યારે ત્રણેય પોતાને પોલીસ તરીકે ઓળખાવ્યા। બે શખ્સો વિમલને લઈને રિક્ષામાં ત્યાંથી રવાના થઈ ગયા અને એક વ્યક્તિએ જીતુભાઈને કહ્યું કે ચાલો આપણે બધા પોલીસ સ્ટેશને જઈએ। વિમલની મોટરસાયકલની ચાવી કાઢી લેનારા વ્યક્તિએ જીતુભાઈને બાઇક પર બેસવા કહ્યું અને થોડે દૂર સફાયર 8 બિલ્ડિંગના ગેટ પાસે લઈ જઈ ઉતરી જવા જણાવ્યું। જીતુભાઈએ પોતાના હીરાનું પેકેટ વિમલ પાસે છે પરત અપાવી દેવાની વિનંતી કરી, ત્યારે તે વ્યક્તિએ તમે અલથાણ પોલીસ સ્ટેશન આવો તેમ કહીને પૂરપાટ ઝડપે મોટરસાયકલ હંકારી મૂકી અને નાસી ગયો। જીતુભાઈએ બાઇકને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઝડપ વધુ હોવાથી તેઓ સફળ ન થયા। ગોડાદરા પોલીસે આરોપી વિમલભાઈ બાબુભાઈ નસીદની ધરપકડ કરીને તેની પાસેથી ચોરાયેલા બધા જ હીરા કબજે કરી લીધા હતા। આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ જેમ કે ધર્મેશભાઈ, રાજુભાઈ, સાગર અને ઝીલની શોધખોળ હાલમાં ચાલી રહી છે અને તેમને પણ ટૂંક સમયમાં પકડી પાડવામાં આવશે।